ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર પરમેશ્વરે પૂર્ણાનંદ અનંત ગુણનો પિંડ પ્રભુ જોયો છે. એમાં એ પુણ્ય પાપના વિકાર વિનાનો આત્મા છે, શરીરની ક્રિયા વિનાનો આત્મા છે. એવા આત્માને પૂર્ણ શુદ્ધ સ્વરૂપના ભાવને અંતરદર્શનને જ્ઞાન દ્વારા જે અનુભવેલ પ્રતીત કરે એને અહીંયા સાવકને મુનિ કહેવામાં આવે. એ સંયક દર્શન વિના, આત્મા શુદ્ધ ભાવના ભાન વિના, શુદ્ધ શ્રદ્ધાના જ્ઞાન વિના એકલા પંચ મહાવર 28 ગુણ 12 દયા દાન ભક્તિ આદિની ક્રિયા કાન પૂજા સકારમ સાવકના આવે છે ને કર્તવ્યો, એ બધા નિર્થક મળદા છે. સમજાણું કાંઈ? વિતરાગ પરમેશ્વરના માર્ગમાં આત્મા વિતરાગ સ્વરૂપ પરમાનંદ મૂર્તિ, એની વિતરાગી દ્રષ્ટિ અંદર નિર્વિકલ્પ વિતરાગી જ્ઞાન, એના જીવનને જીવન કહેવામાં, એ જીવને જીવતો જીવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ બધા પૈસા વાળા મળદા છે, આ વકીલો એના બાપ દાદા નહીં. બાપ દાદામાં ક્યાં હતું એ વિશે તમારી જેવડી માણીચંદભાઈ બાપ દાદા નહીં. એ વકીલાત નું ભણતર એ બધા મળદા એમ કે છે. માણીચંદભાઈ માં ક્યાં હતું ત્યાં વકીલાત? એ હરિભાઈ તમારા બાપા કેટલા પૈસા હતા ને અત્યારે 50 લાખ 8 લાખ થઈ ગયા હરિભાઈ ને. કેવા કેશુભાઈ ને ત્યાં ધૂળ પણ એને લઈને થયું શું? મળદા છે બધા, મળદા. સાચી વાત છે. ભગવાન આત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરે પવિત્ર આત્મા અનંત શુદ્ધ ભાવથી ભરેલો ભગવાન જોયો આત્મા. એવા શુદ્ધ ભાવની અંતર શ્રદ્ધા જ્ઞાન એ જીવના જીવન છે. એવા જીવના જીવન વિના લક્ષ્મીથી મોટા માનીને જીવે તો બધા મરી ગયેલા મળદા છે. એ તો મળદા પણ પંચમહાવર દયા દાન વ્રત ભક્તિ જાવ જીવનું બ્રહ્મચર શરીરનું. સમજાણું કાંઈ? એવા ભાવ વાળા પણ આ શુદ્ધ ભાવની શ્રદ્ધા જ્ઞાન વિનાના એ બધા મળદા છે. સમજાણું કાંઈ? આકરી દવા છે કે હા તો રોગો ઇન્જેક્શન એવું આપે, મોટું આપનું લાંબુ આપે છે. ગળે નવું તરત મોટું આપનું ચડાવે. શું કહેવાય તમારે? મુકુસ નું આવડો બાટલો ચડાવે અંદર, એમાં બાટલો ચડાવે છે ભગવાન. ઇન્જેક્શન મૂકે છે. મારા મરી ગયો થતો ભગવાન આત્મા અનંત ગુણનો પિંડલો પ્રભુ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, અનંત ગુણની ખાણ એવો આત્મા, એની તને અંતર્મુખ થઈને સમ્યક શ્રદ્ધા જ્ઞાન નથી અને તને પુણ્યના દયાદાન વ્રતના પરિણામથી અમારા જીવનને અમે કઈ કરીએ છીએ. મરી ગયેલો મળદું છો, કોણ તને જીવ કહે? હા 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 હા, મારી વાત ભાઈ. મળદા મરીને બીજે ભોવે થાય ત્યારે જીવતા થાય. એ ભવે મળદા શું ભાવ મળદામાંથી જીવ નો થાય એમ કે થાય. સમજાણો? સારી વાત ભાઈ. આમાં તો એમ સિદ્ધ કર્યું, સમજાણો, કે એક આત્માનો શુદ્ધ સ્વભાવ, એ દયાદાન વ્રત ભક્તિ તપ પૂજાના પરિણામે શુભ ભાવ, એ વિનાના આત્માની અંતર નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન આત્માની શાંતિ, એ એક જ ધર્મ ને એ જ મોક્ષનું કારણ.
એ ન હોય ને એકલા વ્રતાદિ બાળ બ્રહ્મચાર આદિ પાળે આવા ભાવ તો કે છે કે અમાનનીય છે, અપૂજનીય છે, મરદા છે, સંતુથી તે કાઢી નાખવા લાયક, મરદા ઘરમાં રખાય નહીં, કાઢી નાખેલા. બરાબર સમજાણું કાંઈ? સમજાણવામાં વિતરાગ પરમેશ્વરની વાત છે. આ કઈ કોઈના ઘરની સર્વજ્ઞ ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર, જેને એક સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જાણ્યા, એની વાણીમાં આવ્યું, પરમાત્માની વાણીમાં. તો સમજાણું આમાં અનંત તીર્થંકરો થયા. વર્તમાન મહાવીરમાં શ્રીમંદર ભગવાન બિરાજે છે તીર્થંકર, એની વાણીમાં આ આવે છે, એ આવ્યું છે. અરે ચૈતનની જાતને ઢંઢોળીને જગાડ્યો નહીં તે, અને એકલા વિકલ્પની દયાદાન વ્રતના પરિણામ દે તે રાખ્યા. મળદું છો કે છે. હા 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 હા. ઓ પ્રવીણભાઈ, શું કે મારી લાકડીઓ મારતા શીખાય? અહીંયા 3 લોકમાં સાર હોય તો એ છે, ઓલું સાર નથી. એમાં તો કેટલા ન્યાય હતા. 3 લોકમાં પૂછશે ને ભાઈ, એની અપેક્ષા કઈ જોયું. 33મી ગાથા 3 લોક સાર. એટલે આત્મા શુદ્ધ અખંડાનંદ પ્રભુ, એની દ્રષ્ટિ અંદર અનુભવ, જ્ઞાન અને એમાં રમણતા ચારિત્ર, એ 3 લોકમાં સાર ને પૂછશે. એ વિનાનું આ ભાન વિનાના એકલા વ્રતાદી, એકલા તપાદી ક્રિયાકાંડના શુભાવ, એ બધા જૈન શાસનને માન નથી. એ અપૂજનીય મરદા છે, એ કાઢી નાખવા લાયક છે, જીવમાં ભેળવા લાયક. પણ એ રાગ મરદા ચૈતનના ભળાઈ શકે જ નહીં. સમજાણું કાંઈ? મારી વાતો આખરી કે સમજે કેમ ન સમજી શકે? પણ સમજી શકે ની પોતાની ઘરની ચીજ છે, ઘરમાં છે, ઘરમાં છે ત્યાં ઘરમાં સહજ સાધન વડે પ્રાપ્ત થાય, એને કોઈ બીજાની મદદની જરૂર નથી. અહીં તો વિકલ્પ થાય રાગ, એની પણ એને જરૂર નથી. એટલો તો સ્વાધીન સ્વતંત્ર છે. એ કે મને સમજાય નહીં, આ ઊંધું બધું સમજાય અનાદિનું. સમજાણું કાંઈ? સાર છે ને એમાં દાખલો. હવે 34મી ગાથા. આપસે આપકો જાઓ. જો એ વ્યવહાર વ્રત આદિના વિકલ્પો દયાદાન બધો શુભરાગ છે, એનાથી આત્માનું જીવન જીવાતું ત્યારે આપસે આપકો જાઓ. ભગવાન ચૈતન પુણ્ય પાપના વિકલ્પ વિનાનો એવો અંદર આત્મા આનંદ મૂર્તિ. આત્માને આત્માથી જ્ઞાન કરો, રાજબાગને લક્ષમાં છોડી દો. સમજાણું કાંઈ? મરદાને છોડી દો કે છે. એ મરદા જીવતા નહીં થાય, એ જીવતો જીવ છે, જીવતો થશે. અપ્પા અપઈ જો મુણઈ જો પ્રભાવ છે, સોપાવઈ વિશિવપુરી ગમણું. જીણવર એવું ભણે. દેખો, જીનવર એવું ભણે. જીનવર વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જીનવર એમ ભણે છે, નામ કહે છે કે જો અપ્પા અપઈ મુણી, આત્મા આત્મા નહીં જાણે, ભગવાન આત્મા શુદ્ધ આનંદ ભાવથી ભરેલો, એને શુદ્ધ ભાવથી આત્માને જાણે. સમજાણું કાંઈ? અને પરભાવ છે જે વ્યવહાર કર્યો તો મરદા સ્વભાવનો આશ્રય લઈ, આત્મા નિર્વિકલ્પ શુદ્ધ છે, પરમાનંદ છે, એનો આશ્રય લઈ શુદ્ધ ભાવથી આત્માને જાણે, ત્યારે
અંતર્મુખ થતા એ વિકલ્પો જે વ્યવહારના છે એ છોડે. એ મળદા છે આત્માને અંતર સાધકમાં બિલકુલ સહાયક નથી. સમજાણું કાંઈ? આ તો યોગસાર છે ને, યોગસાર છે. મોક્ષ માર્ગનો સાર. યોગ એટલે આત્મામાં જોડાણ, આત્મામાં જોડાણ એનો સાર. સમજાણું કાંઈ? अप्पा अपई मुनि जो प्रभाव को छोड़ देता है, शुभ शुभ भाव विकार એને છોડી દે છે દ્રષ્ટિમાંથી. અને अपई अप्पा मुनि अपने से ही अपने आत्मा का अनुभव करता है. शुभ भाव પહેલો ધર્મ થાય અને પછી આ ધર્મ થાય એમ નથી કહ્યું. એ શુભ ભાવ છોડે આત્માનો અનુભવ કરે તો ધર્મ થાય, એને રાખીને થાય. સારી વાતો જગતને આકરી વિતરાગ પરમેશ્વરની વિતરાગી વાતો. રાગના લોભિયાને વિતરાગની વાત આકરી પડે. છાયો છે આ તડકો ક્યાં હતો? પુણ્ય પાપે તડકા છે. ભગવાન આત્મા શાંત શીતળથી રસથી ભરેલો. એ પુણ્ય પાપના બે ભાવ તાપ છે, અગ્નિ છે, ઝેર છે. સમજાણું કાંઈ? સમાધિ શોધક નો દાખલો તડકે ઉભો કરતો કાંઈ ઉભો છે ને એમ કે વાત ઉડાડી દીધી. સમજાણો? ઉભો છે પણ જે રહ્યો છે શુદ્ધ ભાવમાં એ પંથ છે. અહીંયા કાંઈ ઉભો ને પુણ્યમાં ઉભો માટે પંથ છે એમ નથી. સમજાવું કાંઈ? અનંત કાળનો જન્મ મરણનો ભાવ એને મટાડવાનો ભાવ તો કઈ અપૂર્વ જ હોય ને. ઓહો, અનાદિ કાળના અનાદિ 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 ક્યાંય નજરું નાખ્યા નજરું પોગે નહીં, નજરને અંત આવે નહીં. હે એટલો અનાદિ 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 રખડીને થોથા ઉડી ગયા એના ભાવ કરી કરીને. અનંતા 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 ને અનંતા ગુણો તો અનંતા. એટલા ભાવ કર્યા ભાઈ, તેને આત્માના ભાન વિના, એક સમ્યક દર્શન વિના આવા ભાવ. એમાં નવમી ગ્રીવેકી અનંતવાર ગયો વ્રત નિયમ તપ પાળીને. એ તો શુભ ભાવ હતો. સમજાણું કાંઈ? આચાર ફરમાવે છે અપ્પા પઈ મુણી પર ભાવ થઈ. જો વ્યવહારને છોડીને આત્માનો અનુભવ કરે. સો પાવી શિવપુરી ગમન. એ મોક્ષ નગરમાં પહોંચ જાતા है. એ મોક્ષ નગરી પરમાત્મા સિદ્ધ ભગવાન નમો સિદ્ધાણમ. એ સિદ્ધ પદને એ આત્માના શુદ્ધ ભાવનો અનુભવ કરે. પરભાવ પુણ્યપાપના ભાવને અંતરથી છોડે, સ્વરૂપમાં સ્થિર થાય, એ મુક્તિ પૂરીને પામે. એમ જિનેન્દ્રને કહા હે. દેખો આચાર્યને નાખવું પડ્યું. ભાઈ અમે નથી કહેતા, ભગવાન આમ કે છે. ત્રણ લોકના નાથ ઇન્દ્રના પૂજ પુરુષ સમૌસરણમાં ધર્મ સભામાં ભગવાન એમ દિવ ધનીમાં કહેતા હતા. ભાઈ તું ધીરો થા, ધીરો થા. તારા સ્વરૂપમાં અંદર અનંત આનંદ પડ્યો છે. તારા સ્વભાવમાં અનંતા સાગર આનંદના ડોલે છે. એવા સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનથી જીવ એને ચીરતા થતા અલ્પકાળમાં મુક્તિ નગરી એને મળશે. આ વ્યવહાર છોડ તો મળશે એમ કે છે.
વ્યવહાર વેડી સાધક એને મદદ વેડી આગળ મુક્તિ જ હોય છે એમ છે નહીં. એમ જીનવર જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા પરમેશ્વર તીર્થંકરદેવ એમ ભણી એટલે એમ પરૂપે એમ કહે છે. જો આચાર્ય દાખલો એમાં તો યોગેન્દ્રજી પણ સિદ્ધ ભગવાનને એમ કહે છે કુંદકુંદાચાર્યની જેમ ભગવાન આમ કહે છે. ત્રણલોકના નાથ ઇન્દ્રોની સમક્ષ ગંધર્વોની હાજરીમાં ભગવાનની વાણીમાં એમ આવ્યું છું કે આ આત્મા પરમાનંદની મૂર્તિ છે. એને પુણ્યપાપના ભાવ થાય તમે એમાંથી છોડ દ્રષ્ટિને છોડી દે એને છોડીને સ્વરૂપમાં સ્થિર થા અલ્પકાળમાં મુક્તિ થશે. બીજો કોઈ ઉપાય એ પુણ્ય ભાવ તને મદદ કરે એમ નથી. અટકાવનારા વચમાં આવે છે એમ કે છે માટે છોડ. અરે આખી જગત ને વાતું બેવી કઠણ ભાઈ સમજાણો. આત્મા કો આત્મા કે દ્વારા એમ છે ને અપહી છે ને આત્મા દ્વારા એટલે શું ભગવાન આત્મા અનંત આનંદ ને શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એને આત્મ દ્વારા એટલો વ્યવહાર દ્વારા નહીં. દયાદાન વ્રત કસાયના મંદી આત્મા નથી એ તો અનાત્મા આશ્રવ તત્વ છે. આત્માને દ્વારા ભગવાન આત્મા પોતાના નિર્વિકલ્પ રાગ રહિત શ્રદ્ધા જ્ઞાન દ્વારા પ્રભાવ છોડીને એ દયાદાન વ્રતના પરિણામી બંધના કારણ છે એને છોડીને જીણવર એમ ભણે છે કે તો તે શિવપુરને પામે નહીતર મોક્ષમાં જાતો 4 ગતિમાં રખડશે. પેલું કીધું તેત્રીમાં કહ્યું હતું ને કે પુણ્યથી સ્વર્ગમાં પાપથી નરકમાં 2 છોડે તો શિવાસમાં શિવાસને આ વ્યાખ્યા વિશેષ કરી તો સમજાણું કાંઈ. લાખ વાતની વાત એક નિશ્ચય ઉરાણો ચોથામાં આવે છે કે નહીં. ભગવાન આત્મા એની નિધાન ચૈતન રત્નાકર પ્રભુ આત્મા છે. એમાં અનંતા રત્નો આનંદ ને શાંતિના ભેળા છે. ભગવાન જાણે એની ધૂળમાં ભીડું એને દેખાય ના દેખાય નહીં. હરિભાઈ 5-10 લાખ રૂપિયા 50 લાખ થાય છે. હા 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 હું કહો ને શેરી આંકડી એ ધૂળમાં જોયા ત્યાં ક્યાં દુનિયા દેખાય એમાં તારે બાપનું શું આવ્યું એમાં સમજાણું કાંઈ. એ મોહનભાઈ પૈસા વાળા બધા છે ને કે છે ને વાળા છે ને બધા કેટલા વાળા પૈસા વાળા છોકરા વાળા બાયડું વાળા આબરૂ વાળા મકાન વાળા ફલાણા કેટલા વાળા વળી ગયા એને. એક ભાવ હોય તો ખાઈ જાય અહીં ઉમરો ગળા આવે છે ને પગમાં ભાવ હે કેટલા વાળા. અહીં તો કે છે ભગવાન રાજ વિનાનો દેહ વિનાનો મન વિનાનો વાણી વિનાનો વાવો નથી એ તો વિનાનો છે. સમજાણું કાંઈ. એવા આત્માની સ્વભાવની શ્રદ્ધા અને સ્વભાવની સ્થિરતા કર આત્મા દ્વારા અલ્પકાળમાં મુક્તિ થાય એ પંથ મોક્ષનો છે. વચમાં વ્યવહાર આવે એને છોડતો જા આદરતો જા નહીં એની મદદ લેતો આગળ વધે એમ નહીં એમ કે છે. જોયું ઘણી વાત પછી જોઈ 34 થઈ. હવે વ્યવહારના 9 પદાર્થનું જ્ઞાન હોય છે એમ કે છે. આ એકની વાત કરીને આત્માની. આત્મા અનંત ગુણોનો પિંડ એનું ભાન એની શ્રદ્ધા એનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ. હવે એવા સ્થાનમાં
એને છદ્રય ભગવાને કહ્યા. છદ્રય ભગવાને કહ્યા અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, ધર્માસ્તિ ધર્માકાશ, એના પેટાભેદ 9. એ 9 તત્વો વ્યવહાર રૂપે છે, એનું એને જ્ઞાન કરવું જોઈએ. કારણ કે વિતરાગ માર્ગ સિવાય આવા 9 તત્વો અન્યમાં હોતા નથી. સમજાણું કાંઈ? જેવું તમે એમ કહેશો વ્યવહારમાં 9 પદાર્થનું જ્ઞાન આવશ્યક એટલે હોય છે. એમ કે જાણી પ્રયત્ન કીધું છે ને, પ્રયત્નથી જાણજી. એનું કારણ છે કે આત્માના જ્ઞાનનો એક સમયનો પર્યાય એ છદ્રવ્યને જાણવાની તાકાત રાખે છે. છદ્રવ્ય ભગવાને જે કીધા અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, પરમાણુમાં રજકણ પોઈટા ધૂળ, એથી અસંકારાણુ આદિ બધાને આત્માના ગુણની એક પર્યાય તાકાત રાખે છે, પણ સન્મુખ વાળી એક પર્યાય તાકાત રાખે છે. તો આ એને પર્યાયનું જ્ઞાન યથાર્થ થવા એને 9 તત્વનું જ્ઞાન બરાબર હોવું જોઈએ. એમાંથી તારવીને એકલો આત્માનું જ્ઞાન કરે એનું નામ મોક્ષ માર્ગ છે. એ માટે આ 9 તત્વની વ્યાખ્યા કરશે. ગુરુદેવ